સુરદાસજીના ઈષ્ટદેવ છે ને લાલા છે. સુરદાસજી જેમણે દેખતા હોવા છતાં પણ જગતના લીધે બે આંખો ફોડી નાખી. સુરદાસજી અને તુલસીદાસજી સમકાલીન છે. એક દિવસની ઘટના ઘટી. આવું સારું એવું એક ગામ હતું અને ઈ વખતે એક સાથે બે સંતોનો સત્સંગ આ લોકોએ ગોઠવ્યો. ગામના લોકોએ તુલસીદાસજીને આમંત્રણ આપ્યું અને સુરદાસજીને આમંત્રણ આપ્યું. તારીખ નક્કી થઈ ગઈ અને એ જોત જોતામાં દિવસ આવી ગયો અને આખું ગામ ભેગું થયું. અને એ વખતે તુલસીદાસ અને સુરદાસને સાંભળવા એક મોટો લાવો હતો. તો સુરદાસજીએ પોતાનું વક્તવ્ય આપ્યું, પૂર્ણ કરી અને ગામને ધન્યતા આપી. અને પછી તુલસીદાસજી મહારાજે પ્રવચન શરૂ કર્યું અને આખું ગામ સાંભળે છે. એવામાં કોઈ લોકોએ આવીને કહ્યું કે ભાઈ આ ગામમાં હાથી ગાંડો થયો છે અને એ આ બાજુ આવે છે, થોડીક જાનહાનિ કરશે એવું લાગે, ભાગો ભાગો એમ કરતા કરતા એ જયારે તમામ લોકો આવ્યા એટલે આખું ગામ દોડી દોડીને જતું હતું. મેરું ડગી ગયું આખું ગામ. હવે ઘટના એ ઘટી, જે ગામમાં સત્સંગ હતો એ આખું ગામ તો જતું રહ્યું. તુલસીદાસજી મહારાજ બેઠા છે પણ હારો હાર સુરદાસજી દેખતા નથી તોય ભાગ્યા. એને એમ કે આ હાથી ગાંડો થયો છે મને મારે નહીં. સુરદાસજી ભાગ્યા. તુલસીદાસજી વિચાર કરે કે આપણે આખા જગતને સમજાવીએ અને એક નાની એમથી ઘટના ઘટી અને સુરદાસજી મહારાજ ભાગ્યા. આનું કારણ થોડી વારમાં એ સશક્ત લોકો જે હતા, શક્તિશાળી લોકો હતા, એમણે હાથીને કાબુમાં કર્યો, બાંધી દીધો. વળી પાછું ગામ ભેગું થયું, વળી પાછો સત્સંગ શરૂ થયો. ધીમે કરીને સુરદાસજી મહારાજે આવ્યા, એનું એણે આસન લઈ લીધું. તુલસીદાસજીએ સત્સંગને અટકાવી અને સુરદાસજી મહારાજને કીધું કે આ ગામ ભાગી જાય એ તો સમજ્યા, પણ તમે ભાગી જાઓ. ત્યારે સુરદાસજી મહારાજે બહુ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે તુલસીદાસજી મહારાજ, તમે ન ભાગો ને તો તમારો ઈષ્ટદેવ તમને બચાવી લે. બોલે કેમ? બોલે તમારો ઈષ્ટદેવ ધનુર્ધારી રામ છે, તમે ન ભાગો, અથાગ શ્રદ્ધા છે અને આથી જો કદાચ આવે તો રાઘવેન્દ્ર સરકાર તમને બચાવી લે. શું કામ? કે એના હાથમાં ધનુષ બાણ છે એટલા માટે. જ્યારે મારો ઈષ્ટદેવ તો લાલો છે, હજી રમતા હજી ચાલતા નથી શીખ્યો, તો પછી મને તો ક્યાંથી બચાવવા આવે? હું ભાગ્યો એની પાછળનું કારણ મારો ઈષ્ટદેવ લાલો છે અને એ ન બચાવી શકે, એટલા માટે હું ભાગ્યો. તો આવી સુંદર મજાની કથાઓનું દર્શન હું તમે આ કાળા ગામના આંગણે કરી રહ્યા છીએ. તો તુલસીદાસજીના ઈષ્ટદેવ ધનુર્ધારી રામને વંદન કરે છે. ત્યારબાદ નામ વંદના આવી છે કે રામનું નામ મોટું કે રામ મોટા. તો તુલસીદાસજીએ કહ્યું છે કે બંદહુ નામ રામ રઘુબર કો. રામ મોટા નહીં, રામનું નામ મોટું છે. બોલ શું કામ? તો કે ઈ જ નામમાં આપણા ત્રણ બીજક સમાયેલા છે. હેતુ કૃષાનું ભાનું હિમકાર. થોડીક આધ્યાત્મિક દર્શન. તમે રામ બોલો ને, રામ. જો હું તો ત્યાં સુધી કહું કે દુનિયાનો સરળમાં સરળ મંત્ર જો કોઈ હોય તો રામ છે. અને દુનિયામાં ગૂઢમાં ગૂઢ કોઈ મંત્ર હોય જેનો તાગ ન ચડે, ઈ પણ રામ છે. સહેલામ સહેલો અને ગૂઢમાં ગૂઢ જો કોઈ મંત્ર હોય તો આ રામ છે. શું કામ? કે ઈ જ રામમાં ત્રણ બીજક સમાયેલા છે. બીજક કયા કયા? બોલે રામ બોલો એટલે અગ્નિ બીજક, સૂર્ય બીજક અને ચંદ્ર બીજક. આ ત્રણ પ્રકાશના સ્ત્રોતો છે. અને જેના જીવનમાં પ્રકાશ ધારણ કરવો હોય, જેના જીવનમાં કંઈક ઉન્નતિ કરવી હોય, જેના જીવનમાં કંઈક આગળ વધવું હોય, જેના જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરવો હોય, એવા લોકોએ રામ જપો. બહુ સરળ. राम नाम अति मीठा है, कोई गा के देख ले, आ जाते हैं राम कोई बुला के देख ले. राम नाम अति मीठा है. બહુ સુંદર મજાનું નામ પણ તુલસીદાસજી મહારાજે કહ્યું છે કે રામ મોટા નહીં, રામનું નામ મોટું. શું કામ? કે જ્યારે રામ આ ધરાધામ ઉપર હતા ત્યારે કેટલા લોકોનો
ઉદ્ધાર થયો? બોલે એક તો શબરીનો ઉદ્ધાર થયો, રામ હતા ત્યારે અહલ્યાનો ઉદ્ધાર થયો, રામ હતા ત્યારે અયોધ્યાના વાસીઓનો ઉદ્ધાર થયો, રામ હતા ત્યારે કુંભકર્ણ, રાવણ આદિનો ઉદ્ધાર થયો.